શ્રી ગોવર્ધન નાથ કી જય. ગોપીના પ્રેમથી ભરેલું હિલગનું પદ લીધું છે. સખીજનો, હિલગ હિયમાં લાગી ગયું. શું લાગી ગયું? એ પ્રભુ, એમની મુરલી, એના પ્રેમ ની હિલગ. માઈ મેરો હરિનાગર શોને. બે સખીજનો વાત કરી રહ્યા છે ત્યારે એક સખી બીજી સખીને સંબોધીને કહે છે, માઈ મેરો હરિનાગર. નાગરમાં જે હરિ થઈને આવ્યા છે શ્રી કૃષ્ણ, સોને એની સાથે મારો પ્રેમ છે, મારો અનુરાગ છે, મારી પ્રીત છે, મારી લાગણીઓ શ્રી કૃષ્ણ સાથે છે. સુનરી સખી ક્યો હું નહીં છૂટત. સુનરી સખી, સાંભળ સખી, ક્યો હું નહીં છૂટત, કેમ નથી છૂટતી પ્રીતિ. એના કારણ બતાવે છે ગોપી. પૂર્વ જન્મ સ્નેહ. આ કઈ આજકાલનો પ્રેમ નથી, આ કઈ આકર્ષણ નથી, આ કઈ લૌકિક પ્રેમ નથી. આ તો પૂર્વ જન્મ, જન્મો જન્મનો સ્નેહ છે. આત્માનો પરમાત્મા સાથેનો સ્નેહ છે. વેદની ઋચાઓનો ખુદ વેદ સ્વરૂપ પ્રભુ સાથેનો પ્રેમ છે. બીજા કારણ બતાવે છે પ્રભુના કે કેમ છૂટતો નથી પ્રેમ અને કેમ આટલો પ્રેમ છે, આટલી પરાકાષ્ઠા સુધીનો પ્રેમ. સબ અંગ નિપુણ. શ્રી ઠાકોરજી એક એક અંગથી, એક એક રોમથી નિપુણ છે, સુંદર છે, પરિપક્વ સુંદરતા વર્ણવી છે. એમના ચરણારવિંદ, એમના શ્રી હસ્તકમલ, એમનો કર પલ્લવ, એમની સુંદરતા, એમના કમલ નયન, એમના કર્ણ, એમના હોઠ, અધર, સબ અંગ નિપુણ છે. સકલ વ્રજ સુંદર. શકલ સારા વ્રજ, વ્રજમાં સુંદર. પૂરા વ્રજમાં એનાથી લાવણ્ય યુક્ત કોઈ છે જ નહીં, એટલા સુંદર. શ્યામ વરન શબ દેહ. પૂરું દેહ શ્યામ રંગનો છે, એટલી સુંદરતા ગોપી બતાવી રહી છે. ગોપીને ખ્યાલ છે પૂર્ણ પુરુષોત્તમ છે, એ પૂર્ણ પુરુષોત્તમ શ્યામ બનીને આવ્યા છે અહીંયા. જબતે દ્રષ્ટિ પરી નંદ નંદન. જબતે, જ્યારેથી દ્રષ્ટિ પડી, મારી નજર એ નંદ નંદનને એક વખત તાકી લીધા છે. તબતે વિસર્યો ગેહ. તબતે, ત્યારથી વિસર્યો ભૂલાઈ ગયો છે. શું? ગેહ. ગેહ મતલબ પોતાનું ઘર, ઘરબાર, અને ગેહ મતલબ પોતાનું શરીર, જેમાં આત્મા ઘર બનાવીને રહે છે. પરાકાષ્ઠા બતાવી છે. શુદ્ધ બુદ્ધ ભૂલી ગઈ છે, પોતાના દેહની શુદ્ધિ ભૂલી ગઈ છે, પોતાનું ઘર બાર લૌકિક સંબંધોનું એને ધ્યાન નથી, જ્ઞાન નથી. જ્યારથી દ્રષ્ટિ પડી છે નંદનંદન ઉપર, ત્યારથી એ ચલિયો મન ચુરાવીને લઈ ગયો છે. એ ચિત્ત ચોર છે, ખાલી માખણ ચોર નથી, ચિત્ત ચોર છે. મારો ગેહનું હવે મને ભાન નથી. હવે આનાથી શું થાય છે? તો કે કોવું નિંદો કોવું વંદો, મન કો ગયો સંદેહ. હવે મારા મનમાં કોઈ સંદેહ નથી, બસ હું કૃષ્ણને પ્રેમ કરું છું, મને એટલી જ ખબર છે. કોઈ નિંદો, ચાહે કોઈ નિંદા કરે, કોઈ વંદો, ચાહે કોઈ સરાહના કરે, મારું માત્ર એક જ લક્ષ્ય છે, શ્રી કૃષ્ણનો પ્રેમ, એના ચરણારવિંદનું શરણ. કઈ રીતે? સરિતા સિંધુ મિલી પરમાનંદ. પરમાનંદ દાસની રચના છે અને પરમાનંદ શ્રી કૃષ્ણનું પણ એક નામ છે. સરિતા સિંધુ. આ દેહ, આ જિંદગી જે ક્ષણે ક્ષણે વીતી રહી છે ને વૈષ્ણવજનો, એ ક્ષરિતા છે, જીવરૂપી સરિતા, જેને પરમાનંદ પ્રભુ શ્રી કૃષ્ણ શ્રીનાથજી રૂપી સાગરમાં મળવાનું છે. એટલે આ સરિતા સિંધુમાં મળી રહી છે. એક ટક બરસ્યો મેં. એક ટક એટલે એક સમાન, એક જ સમાન, ના ક્યારેય વધારે ના ક્યારેય ઓછો. એક ટક બરસ્યો મેં. આ કેવો પ્રેમ છે, કેવી પ્રેમની ધારા છે. આ જે ધારા વહી રહી છે અચળ, પરમાનંદ રૂપી સિંધુમાં મળવા માટે એક ટક છે. મેરો માઈ હરિનાગર શોને. કેટલો પ્રેમ બતાવ્યો છે આ હિલગના પદમાં. મેરો માઈ હરિનાગર શોને. શ્રી ગોવર્ધન નાથ કી જય.